5 દિવસ વહેલું ચોમાસું છે તો શું ખરેખર ચોમાસું ગુજરાતની અંદર પણ બેસી ગયું છે? એમ હજુ પણ 2 દિવસ સુધી રાજ્યની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે। આજે ગાજવીજ અને પવન સાથે મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળે। ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે એટલે મોટા ભાગે દર વખતે 2 અથવા તો 3 રાઉન્ડની અંદર ચોમાસું આગળ ચાલે કે જે બંગાળની ખાડીની જે પાંખ છે થોડી ઓછી આગળ વધે છે અને પશ્ચિમ પાંખમાં અરબ સાગરમાં ચોમાસું વધારે આગળ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર આજે વાત કરવી છે હવામાનને લઈને। તો છેલ્લા 24 કલાકથી રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવા એ દ્રશ્યો પણ જોવા મળ્યા, પરંતુ ઉનાળાની ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યા છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના જે વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ પડ્યો છે। પવન પણ ફૂંકાતો જોવા મળ્યો હતો। ત્યારે આગામી 4 દિવસ સુધી હજુ પણ વરસાદની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરાની અંદર વરસાદી માહોલની શક્યતાઓ હાલ તો કહેવાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ હજુ પણ વરસાદી ઝાપટા પડી શકે તેવી સંભાવના છે, પરંતુ ધીમે ધીમે જે પ્રમાણે વાતાવરણ થઈ રહ્યું છે, જેમ તડકો પડી રહ્યો હતો એ તડકો હવે ઓછો થઈ રહ્યો છે અને વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે। જે 40-45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું હતું એ તાપમાનમાં ખૂબ ઘટાડો નોંધાઈ રહ્યો છે। અત્યારે 38 થી લઈને 37-36 ડિગ્રી જેટલું તાપમાન, ખાસ કરીને જે શહેરોની અંદર વધારે તાપમાન નોંધાતું હતું ત્યાં આજે સૌથી ઓછું તાપમાન છે। ગરમીનો પારો પણ ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીની શું સ્થિતિ છે, અરબ સાગરની અંદર શું સ્થિતિ છે, જે સિસ્ટમની વાત કરવામાં આવતી હતી, સિસ્ટમને લઈને શું હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે, ત્યારે પરેશભાઈ આપણી સાથે જોડાયા છે। સીધા એમની સાથે ચર્ચા કરીએ અને આજની આ ચર્ચામાં એમની પાસેથી એ વાતને જાણવાના પ્રયાસ કરીએ કે આગામી હવે વરસાદને ગુજરાત તરફ આવતા કેટલી વાર લાગવાની છે। પરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું। જી નમસ્કાર। પરેશભાઈ, આમ તો હવે વરસાદ જેવો માહોલ જામી ગયો છે, પરંતુ જે પ્રમાણે કહેવાઈ રહ્યું હતું કે 5 દિવસ વહેલું ચોમાસું છે, તો શું ખરેખર ચોમાસું ગુજરાતની અંદર પણ બેસી ગયું છે? હવે ભાવિકભાઈ, આમ જોવા જઈએ તો ગુજરાતથી ચોમાસું ઘણું દૂર છે। પહેલી વાત તો એ કે અત્યારે જે ચાલી રહી છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે। હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ સેકન્ડ રાઉન્ડની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે। પ્રથમ રાઉન્ડ છે 20 મે થી લઈને 24 મે વચ્ચે આવ્યો હતો, પણ એક સીમિત વિસ્તારમાં, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારની અંદર એકદમ હળવા ઝાપટાના રૂપમાં હતી। હવે આ જે 30 મે 2026 થી લઈ અને અત્યારે જે આ જૂન મહિનાનું અત્યારે પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે, આમાં જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, આમાં સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ રહી છે। હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સ્વાભાવિક રીતે થતી હોય એટલે બપોર પછીના સેશનમાં આ વરસાદો છે જોવા મળતા હોય, જેમાં ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળે અને પવનની ઝડપ છે એ વધી જતી હોય। હવે આજની તારીખે વાત કરવા જઈએ તો આજે જે વરસાદ આજ દિવસ સુધીમાં જે પડ્યા છે, આજે એમ હજુ પણ 2 દિવસ સુધી રાજ્યની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે। આજે રાત્રિના સમયે પણ અનેક જગ્યાએ ભારે ઝાપટાથી લઈ અને પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। એટલે હવે આજથી લઈને 4 તારીખ સાંજ સુધી જે વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે, ભાવિનભાઈ, એ વિસ્તારોની જો આપણે વાત કરવા જઈએ તો ખાસ કરીને ભાવખરા જિલ્લાના અમુક વિસ્તારો, બનાસકાંઠા અને પાટણ, આ જે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા એવા છે કે એની અંદર હજુ પણ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એટલે ગાજવીજ અને પવન સાથે મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોમાં હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે। એ પછી કચ્છના પૂર્વ ભાગો છે, જેમાં ખાસ કરીને રાપર તાલુકો છે, એ રાપર તાલુકાની અંદર પણ ગાજવીજ અને ભારે પવન સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને ત્યાં પણ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય
તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એ પછી મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તાર છે, વિરમગામ, સાણંદ છે, અથવા તો જે લીંબડી, બગોદરા, બાવળા, આ જે તમામ પટ્ટો છે, આ તમામ વિસ્તારની અંદર આવનારા 2 દિવસ સુધી ભારે ઝાપટાઓ જોવા મળશે અને તોફાની વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે, જેને કારણે અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાય થાય, વૃક્ષો ધરાશાય થાય, છાપરાઓ ઉડે, હોર્ડિંગ પડી જાય અને એક પ્રકારે મિની વાવાઝોડું હોય એવો માહોલ ક્યાંય ને ક્યાંય જોવા મળશે. હજુ 2 દિવસ સુધી આપણે તોફાની વરસાદની શક્યતાઓ છે, પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, ગુજરાતમાં ચોમાસું પ્રવેશ નથી કર્યો. હવે બીજું કે 5 તારીખ સુધી તો હજુ થોડું તોફાની વરસાદ જોવા મળે, એ પછીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી હળવી થશે. એટલે પછી ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે, એ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ નોંધાશે 5 જૂન પછી. ત્યાં સુધી તોફાની વરસાદ હશે. હવે એ જે 5 જૂન થી લઈને 11 જૂન સુધીનું સેશન હશે, એમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે એ અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાતા રહેશે. ખાસ કરીને ચોમાસાની જ્યાં સુધી વાત છે, તો ચોમાસું છે એના નિયત સમયે એટલે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને એમાં પણ જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે એટલે મોટા ભાગે દર વખતે 2 અથવા તો 3 રાઉન્ડની અંદર ચોમાસું આગળ ચાલતું હોય છે. ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરે એટલે સ્વાભાવિક રીતે સૌ પ્રથમ વલસાડ જિલ્લાની અંદર એનો પ્રવેશ થાય છે, એનો મુખદ્વાર કહેવામાં આવે છે. અને વલસાડ જિલ્લો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમ કે ગીર સોમનાથથી લઈને અમરેલી, ભાવનગર જેવા વિસ્તારો પર ચોમાસાનો પ્રવેશ થઈ જાય એટલે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું કહેવાય. પછી ભલે એ સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો હોય કે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાતના ભાગો, એમાં ભલે ચોમાસા માટે રાહ જોવી પડે, પણ ગુજરાતના કોઈ ને કોઈ 1-2 જિલ્લામાં ચોમાસું આવે તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ કહેવાય. અને આ 15 જૂન આસપાસમાં 24 કે 36 કલાક આગળ પાછળ થઈ શકે છે. હવે મહત્વનું અત્યારે એ છે કે હવામાન વિભાગ છે, તે પ્રકારે હવામાન વિભાગ કામ કરે છે. એક તો જે આપણું ગુજરાતનું જે સ્ટેટ લેવલની ટીમ છે, ગુજરાતનું જે હવામાન વિભાગની રાજ્ય લેવલની જે ટીમ છે એ કામ કરે છે. બીજું હોય છે કેન્દ્રીય હવામાન વિભાગ. હવે કેન્દ્રીય હવામાન વિભાગ છે મુખ્યત્વે જ્યારે પણ ભારતની અંદર ચોમાસું પ્રવેશ કરે એટલે કે જે કેરળથી ચોમાસાનો પ્રવેશ થાય ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગ છે એમની પુષ્ટિ કરતું હોય છે, જાહેરાત કરતું હોય છે. પછી આગળ જેમ જેમ જે રાજ્યની અંદર ચોમાસું પહોંચે એ પોતપોતાના રાજ્યની જાહેરાત પોતાના રાજ્યનું હવામાન વિભાગ છે કરતું હોય છે. હવે જે અત્યારે આપણે કેરળની વાત છે, તો કેરળની અંદર આમ જોવા જઈએ તો જે અમુક ક્રાઇટેરિયા હોય છે, એ ક્રાઇટેરિયા ફૂલફિલ થવા છતાં પણ હવામાન વિભાગ છે એના તરફથી ક્યાંય પુષ્ટિ કરવામાં લેટ થઈ રહ્યું છે. એનું એક કારણ છે, આમ જોવા જઈએ તો ચોમાસાની 2 પાર્ટ હોય છે. કેરળથી લઈને જે કેરળ અને તમિલનાડુથી જે પૂર્વનો ભાગ છે એટલે કે જે બંગાળની ખાડી છે, એમાં પૂર્વ પાંખ હોય છે ચોમાસાની, પશ્ચિમ પાંખ છે અરબ સાગરમાં હોય છે, અને બંને રીતે ચોમાસું આગળ ચાલતું હોય. હવે આ વર્ષે એવું બન્યું છે કે જે બંગાળની ખાડીની જે પાંખ છે થોડી ઓછી આગળ વધે છે અને પશ્ચિમ પાંખમાં અરબ સાગરમાં ચોમાસું વધારે આગળ વધે છે. નહીતર તો દર વર્ષે રેગ્યુલર અરબ સાગર કરતા બંગાળની ખાડીની અંદર ચોમાસું ઝડપથી આગળ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.